સતત વિવાદો અને ચર્ચામાં રહેતું ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। જી હા, અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે અજાણ્યા બે શખ્સોએ ફાયરિંગ કરતા ચકચાર મચી ગયો છે। અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જે રીબડામાં આવેલો છે ત્યાં બે અજાણ્યા શખ્સો વાહન પર આવે છે અને તેના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરે છે, જેમાં પેટ્રોલ પંપ પર કર્મચારી અને મેનેજર ત્યાં હાજર હોય છે। આ ગોળી એ પેટ્રોલ પંપની ઓફિસની અંદર પ્રવેશે છે અને ત્યારે હાજર આ મેનેજર બહાર નીકળે છે ત્યારે તેની સામે પણ એવો બંદૂક બતાવીને ડર બતાવવાનો પ્રયાસ કરે છે। ત્યારબાદ શું થયું તે આપણે જોઈએ રિપોર્ટમાં। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એક વખત તંગદિલીનો માહોલ જોવા મળ્યો છે। 24 જુલાઈની રાત્રે 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો છે। પેટ્રોલ પંપના કર્મચારીએ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી છે। ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા। તેમના જણાવ્યા અનુસાર તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો। ગોળી ઓફિસના કાચને તોડીને અંદર આવેલા મંદિરના લાકડાના ભાગે વાગી। જાવેદભાઈ ગભરાઈને બહાર દોડી આવ્યા। બાઇક પર આવેલા બે શખ્સોને તેમણે જોયા, જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા। તેમાંથી એક શખ્સે જાવેદભાઈ સામે બંદૂક તાકી, જેથી તેઓ ગભરાઈને જીવ બચાવવા ઓફિસની અંદર આવી ગયા। ફાયરિંગનો અવાજ સાંભળીને પેટ્રોલ પંપના મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ બહાર આવ્યા, પરંતુ ત્યાં સુધી હુમલાખોરો પોતાની બાઇક લઈને ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પેટ્રોલ પંપના માલિક જયદીપસિંહ જાડેજા અને સત્યજીત જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી। આ મામલામાં મોટો વળાંક ત્યારે સામે આવ્યો જ્યારે હાર્દિકસિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 4 જેટલા વિડીયોની સ્ટોરી મૂકવામાં આવી। આ વિડીયોમાં હાર્દિકસિંહે પોતે જ ફાયરિંગ કરાવ્યું હોવાનો દાવો કરી રહ્યો છે અને રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી પણ આપી રહ્યો છે। વાયરલ થયેલા આ વિડીયોમાં હાર્દિકસિંહ બેફામ વાણી વર્તન કરતા જોવા મળ્યો છે। મને મારી નાખજો કે હું તમને મારી નાખીશ, આ વસ્તુ અહીંયાથી ન પહોંચશે, તમે જી હોય તે અમારે જેવા કે નથી, અમે કરીને એમ કહી કે અમે નથી કર્યું। અમારે 16 વર્ષની દીકરીઓના સહારા ન લેવા પડે। અમે છોકરા જેટલા હે ઘરમાં કરીને તમને મારી નાખે, અમારે આવવાની જરૂર નથી, સમજાણું? અને આ તો ખાલી એક ટ્રેલર નથી, નાના નંબરિયા પડ્યા હે। તું જોતો જ જા, હું કરવું ખાલી તું જોતો જા, હવે જોતો જા ખાલી। રીતે બાપ દીકરો ગુના દાખલ કરાવજો। મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય, મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા, સમજસ ને? અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ, એમ કહી કે નથી કર્યું। મેં જ કર્યું હતું ને, મારા છોકરા વાઈફા હતા। તમારામાં તાકાત હોય એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાત હોય નહીં તમે કરો, જાઓ, છૂટ છે, તમે જાઓ બાપ દીકરાને બેઈને। આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસ હાર્દિકસિંહના વિડીયોની ખરાઈ કરી રહી છે। સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે। પોલીસે ઘટના સ્થળેથી મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે, જેમાં ઓફિસનો તૂટેલો કાચ, અંદરથી મળેલી ગોળી અને બહારથી મળેલું કારતૂસનું ખોખું સામેલ છે। ફરિયાદી જાવેદ ખોખરે પોતાની ફરિયાદમાં ગોંડલના જયરાજસિંહ જાડેજા પર આ ફાયરિંગની આશંકા વ્યક્ત કરી છે। શંકાના આધારે પોલીસે મામલાની ગંભીરતાને જોઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 24/7/2025ના રાત્રિના સમયે જાહિદભાઈ રહીમભાઈ ખોખર સંધિ ભુવા 38 રેસ કોઠારિયા સોલવન રાજકોટ વાળાઓએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલ છે કે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે જગદીશસિંહ ચંદુભા ગોહિલ મેનેજર છે, તે પંપે ફરજ બજાવતા હોય અને 24/7/2025ના લગભગ રાત્રિના 1 વાગ્યાની આસપાસ પોતે ઓફિસમાં સૂતા હોય એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળે। તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટરસાઇકલમાં બે માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો, તે ફાયરિંગ કરીને જતા રહેલા છે અને આ બંને માણસો મધ્યમ બાંધાના હોય અને મોઢે બાંધેલા હોવાનું જણાવતા તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકરસિંહ સાહેબ, રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબની સૂચના અન્વયે અમુક ગોંડલ તાલુકા પરમાર પીઆઈ પરમાર તથા એસઓજી પીઆઈ પારગી તથા તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિઝિટ લેવામાં આવી છે અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવાડ
તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે. જે અનુસંધાને અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિકસિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી રહી છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે. અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પિન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની કબૂલાત હાર્દિકસિંહે વિડીયોમાં કરી છે. 23 વર્ષીય હાર્દિકસિંહ પર કુલ 23 ગુના નોંધાયા છે. 15 વર્ષની ઉંમરથી તે બાળ આરોપી તરીકે કુખ્યાત છે. આરોપી હાર્દિકસિંહ ઘણા સમયથી રાજકોટમાં રહે છે. આ ઘટનાએ ફરી એક વખત ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો સપાટી પર લાવી દીધો છે. પોલીસની તપાસમાં હવે શું ખુલાસા થાય છે અને હાર્દિકસિંહની આ મામલે શું ભૂમિકા છે તે જોવાનું રહ્યું. રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ.